આ મંદિરની સ્થાપના પ્રતિષ્ઠા 1985 માં થઈ, પણ તે પહેલા લગભગ 2 વર્ષ પહેલાથી ગાંધીનગરના પરિવારે ગવર્નમેન્ટનો પ્રયત્ન કર્યો, સરકારી જમીન પ્રાપ્ત થઈ, નકશાઓ તૈયાર થયા અને મંદિરની પ્રતિષ્ઠા થઈ. ત્યારથી આજે 38 વર્ષ પૂરા થયા. આજ સુધી આપણને કાયમ માટે પૂજ્ય પ્રેમોદજી બાપુજીના આશીર્વાદ માર્ગદર્શન મળતા રહ્યા છે. કે આપણું પ્રેરણા મળતું કે જ્યારે પણ પાટોત્સવ હોય કે ગાંધીજીનો કોઈ પણ કાર્યક્રમ હોય એમની હાજરી અવશ્ય રહી છે. અને આજે પણ એમની સૂક્ષ્મ હાજરીનો અમે અનુભવ કરી રહ્યા છીએ. હું જગદીશભાઈને વિનંતી કરું કે આશીર્વાદ રૂપે કંઈક બોલે અને ન બોલે તો हमारा 325 गाँव गाँव शहर शहर जो कोई यज्ञ करे છે, કોઈ પૂજા કરે છે, કોઈ સત્સંગ કરે છે, કોઈ ભજન કરે છે, પોતપોતાની રીતે પોતે ગુરુ મહારાજની જયંતિ પાટોત્સવ નિમિત્તે અહીંયા સહસ્ર કળશ મહાસ્નાન ગુરુ મહારાજ મંદિર થયું. તો મંદિર થયા પછી 10-12 વર્ષે સહસ્ર કળશ સ્નાનનો વિધિ બતાવે છે. 12 વર્ષથી એવું થાય તો આ ખરાબ છે, એ પ્રયોગ છે. એ વખતે પરિસ્થિતિ એવી હતી કે આ સહસ્ર કળશ સ્નાન વિધિ પુસ્તકમાં બહુ આલેખ આવેલો નહીં. કૃષ્ણશંકર દાદા, હેમવંતજી અને બાલવંત આ 3 મહાન વિભૂતિઓના હસ્તકમળો દ્વારા એ અહીંયા મહાસ્નાન સંપન્ન થાય. પ્રસંગ એવો બનેલો, ચંદ્રશંકર કાકા અમારો મુખ્ય ગણાય, કારણ કે પ્રયોગ બતાવી દીધેલો. હું આગળથી આવી ગયો અને એ એવો વિચાર કરતા હતા કે હું બાલવંતજી સાથે આવું એટલે માત્ર ગયા. પણ તે દિવસે વરસાદ એટલો બધો પડેલો, રસ્તાઓના બંધ થઈ, કોઈ આવી ના શકે નહીં. અને અહીંયા બધી તૈયારી કરતી હતી. આસામની અને સવારનું જોયું એ પ્રમાણે તૈયારી કરતી હતી. દાદા આવવાના, હેમવંતજી આવવાના, તૈયાર પ્રયોગ ચંદ્રશંકર દાદા एकदम शास्त्री जी आएगा, हेमवंतजी आएगा, खबर प्रयोग चालू करिए. कई सालों में થઈ ગયા, ચાલુ કરો. ચંદ્રશંકર કાકા આવી પૂજા અને હવે પ્રયોગ અહીંયા શરૂ કર્યો. સ્નાન માટે શાસ્ત્રીજી અંદર હેમવંતજી મંત્રોચ્ચાર કરતા અને શાસ્ત્રીજી પાસે નીકળી જવાના, નીકળી ગયા. હેમવંતજી આગળ પ્રયોગ ચાલે એટલામાં આ અને શાસ્ત્રીજી નીકળી ગયા અને આવ્યા. શાસ્ત્રીજીને ખબર પડી કે આ દૂધ આવે, એકદમ પાછા આવ્યા અને ગણેશ સાથે અહીંયા બધું કરી અને અભિષેક આ મહાસ્નાનનો હાથે કરકમળો દ્વારા આનું દ્રશ્ય મને દેખાયા. આ અવધૂત શ્રી ગુરુદેવ દત્ત. આપણા ગુરુસ્થાનો નારેશ્વર અને સરખેજના આચાર્યના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા. આપણે ગાંધીનગરના એડમિનિસ્ટ્રેટિવ હેડ કલેક્ટર સાહેબ અહીંયા પધાર્યા છે અને અન્ય રોકાણો હોવાથી ઉતારવા પણ છે. તો હું રાકેશભાઈને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે. અને આજે આપણે ક્યાં પધાર્યા છીએ
કલેક્ટર સાહેબને એવું ના હોવાથી બીજા સ્વાગત આપણે પછી કરીશું, પણ એમની શુભેચ્છાઓ શાંતામાસી વિનંતી કરું, સોનારીનું પણ સ્વાગત કરો. આપણે ઘણી બધા મળતી રહી છે. અમદાવાદથી ગુરુજી પૂરી ટકા વધારે છે. પ્રેમ તણો વરસાદ થયો, રંગ બેરંગી ફૂલવાડીના માળીનો વરસાદ મળ્યો. રંગબેરંગી ફૂલડા એટલે આપણા બધા પરિવારના ભક્તો અને એનો માળી એટલે બાપજી. તો આપણે બધા ફૂલવાડીમાં ચડતા રહીએ છીએ, એમણે પ્રેમ રૂપી વરસાદ કર્યો. રંગ ફૂલોના બાલુડા સૌ મળી મળીને રહેવાનું, ના કોઈ નાનું ના કોઈ મોટું, ટાંકીશનનું કરવાનું. રંગ રહે છે નાથી રાજી, જીવોએ વરસાદ કર્યો, જીવન વાળી લીલી કરવા, પ્રેમ તણો વરસાદ થયો. આગળ બીજી શું કર્યું? બીજા બધા સંસ્થા કે છે બાલાભાઈ તો કે છે આજે બાલાભાઈ બનાવ્યા છે. હું સોલંકી સાહેબની વિનંતી કરું એમનું સન્માન કરે. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा, 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 કે 78માં અમે લોકો ગાંધીનગરમાં આવ્યા ત્યારે બાપજીએ આદેશ કર્યો કે બેસી ના રહેશો, બજેટ કરો. મારા પિતાજીને એવો સ્વપ્ન આદેશ થયો
અને પછી બધા જે ગાંધીનગરમાં દત્ત ભક્તો હતા એનો સંપર્ક કર્યો અને ધીરે ધીરે અવધૂત પરિવારની સ્થાપના થઈ અને બધા ભજન કરવા લાગ્યા. થોડો વખત ભજન સરસ રીતે ચાલ્યા. પછી રાજપીપળાના શિરીષભાઈ કાપડિયાને એવી પ્રેરણા થઈ કે આપણે ગાંધીનગરમાં મંદિર બાંધવું જોઈએ અને આપણે બધા ભક્તોને વાત કરી અને ભક્તો બધા તૈયાર થઈ ગયા અને આપણું મંદિર સરસ થઈ ગયું. ધીરે ધીરે આજે કાપડિયા સાહેબ પણ આવ્યા છે તો હું રાકેશભાઈને વિનંતી કરું કે એમનું પણ સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ. તમારો સહકાર મળતો જ રહ્યો છે અને ભવિષ્યમાં મળતો જ રહેશે એવી આશા રાખું છું. હવે આજે લગભગ મંદિરને 38 વર્ષ પૂરા થઈને 39મું વર્ષ બેઠું. કળશ એટલે 1000 કળશથી અને એમાં જુદી જુદી વસ્તુઓ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે કેટલી નદીઓ અને કેટલાય સમુદ્રો, સંગમ, જુદી જુદી ધાતુઓ, જુદી જુદી માટી, જુદા જુદા વૃક્ષોના પાનના એના કષાય એટલે કે એના ઉકાળા, એ બધું લગભગ 1000 વસ્તુઓ આપણે ભેગી કરી અને ભગવાન ઉપર લગભગ 4 વેદના મંત્રો, કૃષ્ણ યુનિટ પણ હાજર હતા આજે, એટલે આપણે 5 વેદના મંત્રોથી બહુ સરસ કાર્યક્રમ કર્યો. 1985માં સ્થાપના થઈ. 1997માં આપણે પહેલી વાર 12 વર્ષે સહસ્ત્ર કળશ કર્યો. ત્યાર પછી 2009માં ફરી 12 વર્ષ પૂરા થયા ત્યારે આપણે બીજી વાર સહસ્ત્ર કળશની વિધિ કરી. જ્યારે 1997માં સહસ્ત્ર કળશનો પ્રયોગ કર્યો હતો ત્યારે મારા પિતાજીએ એક વાત કહી કે ભલે તો 60 વર્ષ થઈ ગયા છે એટલે કદાચ બીજા સહસ્ત્ર કળશમાં હું ન પણ હોઉં પણ મારી સાથે જોડાયેલા છે મારી પછીની પેઢીના એ બધાને વિનંતી છે કે આજે જોઈ લો તો બીજો સહસ્ત્ર કળશ તમે લોકો કરી શકો. ત્યારે ગાંધીનગરના આ મારા પિતાજીના શબ્દો સાંભળી અને જ્ઞાનેશ્વરના પ્રમુખ ટ્રસ્ટી શ્રી ધીરુકાકા હાજર હતા. એમણે કહ્યું કે નવનીતભાઈ તમે એમ ના કહેશો બીજો સહસ્ત્ર કળશનો કાર્યક્રમ તમે જોશો ને હું પણ જોઈશ. ત્યારે એમની ઉંમર 75 વર્ષ હતી અને બીજો સહસ્ત્ર કળશ જ્યારે અમે કર્યો 2009માં ત્યારે નવનીતભાઈ મારા પિતાજી અને ધીરુકાકા બંને હતા. કમનસીબે આજે મારા પિતાજી તો નથી રહ્યા પણ ધીરુકાકા આજે પણ વિદ્યમાન છે. 95 વર્ષે આજે પણ છે. હવે એમની તબિયત એટલી સારી નથી એટલે નથી આવી શક્યા. અત્યારે એમના દીકરાને ત્યાં અમેરિકા છે પણ એમણે આપણને બધાને ગુરુદેવ દત્ત કહેવડાવ્યા છે. 1 મિનિટ આદિત્યભાઈને વિનંતી કરું કે એમનો ગુરુદેવ દત્તનો મેસેજ સંભળાવે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. ધીરુકાકાની તબિયત થોડીક અસ્વસ્થ છે, એમનો અવાજ થોડો બદલાયેલો છે અને રેકોર્ડિંગથી એમનો સંદેશ આપ્યો છે. હું સંભળાવું છું અને પછી શું બોલ્યા તે તમને જણાવીશ. ધીરુકાકા એવું બોલ્યા છે કે ત્યાં જે ગુરુનામતનો સ્વાહાકાર થાય છે તેમાં અને 38મો જે પાટોત્સવ છે તેમાં અને સહસ્ત્ર કળશ તપનની અંદર હું આવી શક્યો નથી પણ મારી શુભેચ્છા અને ભગવાન ગુરુ મહારાજના આશીર્વાદ આપ સર્વો પર ઉતરે અને અવનવ કર્મ કરતા રહો એવી એક અભ્યર્થના એમણે પાઠવી છે. ગુરુદેવ દત્ત. 95 વર્ષની ઉંમરે પણ થોડા અસ્વસ્થ હોવા છતાં ધીરુકાકા ઘણા સ્વસ્થ છે એમ કહીએ તો ચાલે અને આપણી સાથે જ કાયમ રહ્યા છે. જેવી રીતે બાપજી એમ કહેતા કે સરખેજ મારું પિયર છે એવી રીતે ધીરુકાકા એમ કહેતા કે ગાંધીનગર મારું પિયર છે. ભલે ગાંધીનગર આવું બહુ ગમે છે અને ત્યાં આવતા રહેતા પણ છેલ્લા 2 વર્ષથી અમેરિકા એમના દીકરા સાથે છે એટલે નથી આવ્યા. આપણે ગુરુના વ્રતનો 34મો સ્વાહાકાર કર્યો. અત્યાર સુધી 33 સ્વાહાકાર થયા હતા. આજે 34મો સ્વાહાકાર કર્યો અને સહસ્ત્ર કળશ તપન આપણે ગાંધીનગર પરિવાર આપણે 3 વખત કર્યા. હું એના વિશે સહેજ વાસુદેવભાઈને વિનંતી કરું કે 5-7 મિનિટમાં આપણને બધાને એના વિશે સહેજ કહે. ગુરુ પરંપરાને
નવી પરંપરાને અને યતિ પરંપરાને વંદન કરી અહીં પધારેલા સૌ મહાનુભાવો અને રંગભક્તોને ગુરુદેવ દત્ત આજે શ્રી ગુરુદેવનો સ્વાગત અને એ પણ બાકીની સમાજ શતાબ્દીના વર્ષમાં થઈ રહ્યો છે. ખૂબ જ આનંદની વાત છે. તો સ્વાહાકાર અને યજ્ઞ જે જીવાત્મા પરમાત્માથી છૂટો પડ્યો અને એનો જે રિવર્સ પ્રવાસ છે, ફરી પાછું એને બ્રહ્મ સાથે જોડાઈ જવાનું છે. તો એ પ્રવાસ માટે એને બે ત્રણ સાધન કે માધ્યમો જોઈએ. એક માધ્યમ છે ઈશ્વરનું નામ. તો તમે નામસ્મરણ કર્યા કરો તો તમારા જે તન મનની અશુદ્ધિ હોય દૂર થાય અને તમે તમારું ફરી પાછું પરમેશ્વર સાથે મિલન થાય. ગાંધીનગર સંસ્થા દ્વારા જે પ્રયોગ કર્યો અને આપણે બધા એનો લાભ લીધો તો બાપજી આપણને સર્વને ધર્મ માર્ગે દોરે એ જ પ્રાર્થના સાથે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મંદિરની સ્થાપના સમયે જે 11 ટ્રસ્ટીઓ હતા એમાંથી કેટલાક રંગશરણ થયા, પણ હમણાં છેલ્લે જે અમે 11 ટ્રસ્ટીઓ હતા એમાં મુરબ્બી ભરતભાઈને અમેરિકા જવાનું થયું એટલે આપણે રાજીનામું આપ્યું. એટલે અમારે એક ટ્રસ્ટી ઓછા થયા. પછી બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે આજે મીનાક્ષીબેનને 11મા ટ્રસ્ટી તરીકે એ કરવા. તો હું કાપડિયા સાહેબ જૂના ટ્રસ્ટી છે એમને વિનંતી કરું કે મીનાક્ષીબેનને સાલ ઓરડે. મીનાક્ષીબેનની મુખ સેવાઓ અમને વર્ષોથી મળતી રહી છે. બેન ઓમ એમામે અગનાતિષ્ઠાનાદે ગાવા સંતવે કાચાદા સજાદા સજાદા ચાસાદં ચાસાદરં ચાસાદરં ચાયુદં ચાયુદં ચાનેયોદં ચાપરાયોદં ચારોદં ચાન્યડોદં ચાસાવદરં ચાવલિયા શાંતસ્યાપરાર્ધજૈકામે અગનાતિષ્ઠાનાદે ગાવા સંતવામોદરા મુખમેલ્લોકે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. યજમાનો બેસી જાઓ અને સંઘરા સિદ્ધ્યર્થમ એકોનપંચાશત મંત્રાણામ પ્રીતયે વસોદ્ધારા સહિત પૂર્ણાહુતિ હવનમ હોષ્યે દેવાનું જળ કદયપનો ઓમ રાયસ્યામે રાયસ્યામે પુષ્ટાંચામે પુષ્ટિસ્યામે ત્રિભુજામે પ્રભુજામે પૂર્ણાંચામે પૂર્ણાકારાંચામે પૂજાવાંચામે ક્ષિતાંચામે નાંચામે સત્યામે જગ્ને રાગલવંતામ શુચિરमध्ये चतुर्वारं कृतं प्रपूर्य तदुपरि श्रीफलं निधाय उत्थाय दुर्मेर्मधुमा સૂર્ય એક
શ્રી
स्वरूपाय
विद्यावारिधिमारग रुदम्बरप्रगण्या पारमित शास्त्रविहिताचारविग्रह रचिता किल दत्तवान्मय योगश्रीकृष्णवदनाम्बुज गणेशरमाम्बानन्दनवरमहंस परिव्राजकाचार्य यतिवर श्रीमद्वासुदेवानन्द विजयते साहित्राजा राजेव सुजानेनो Yogi Jana
Thank you.
समर्पयामि ॐ श्रीपादश्रीवल्लभस्तं सदैव श्रीदत्तास्मान् पाहि देव भावग्राह्य मेधायि सुकृते वन्दो माता त्वं विदात्रो निवसवस्त्राणा योगक्षेमकृच्छद्गुरुस्वां सर्वस्वन्नो प्रभो विश्वभूते गौराकश्चादुर्गास्मान् नमस्ते भावं दापं याजिमादिं च दैन्यं वेदित्रेषं दोमरासुत्वरन्यरातारङ्गो विक्षैकास्तजुते गौराकश्चादुर्गास्मान् नमस्ते श्रावणानाभिराणानवरगात्पत्तो देवत्वं दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 रुद्रमन्यवपुतोत इखवे नमः बाहुभ्यामुदते नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तया छन्दहस्ते विवर्ह्यस्तवे शिवाङ्गिरित्रतां दहाजः सदृष्टो मृडयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुहे जास्यते हस्त इखवः पराता भगवो वप विच्यन्दनु कप्रदिनो विशल्यो बाण बाहुभ्यान्तव धन्वने मानो महामान उक्षितं मानो वदीहि पितरं मोदमातरं मानः प्रियास्तन्वो रुद्ररि लिखः मानस्तोकेतनये मान आयुखि मानो गोकुमानो अश्वे खुरीरिखः